ધોરણ 11-12 સાયન્સના વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો, જેથી વિડીયોને અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળતી રહે. ત્યાર પછી ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ જજો. તો તમને ટેલિગ્રામ ચેનલના અંદર વિડીયોની લિંક અને મટીરિયલને બધું મળતું રહેશે, અને ટેલિગ્રામ ગ્રુપમાં તમારે કોઈ ક્વેશ્ચન અથવા કોઈ પણ ક્વેરી હોય તો મને પૂછી શકો છો અથવા જણાવી શકો છો. તો આજે ધોરણ 12 ચેપ્ટર 4 અને આગળનો ટોપિક છે. પ્રશ્ન પૂછાય છે, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા કૂંચરા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. શું મેળવવાનું છે? ટોર્કનું સૂત્ર મેળવો. તો આ રીતના આકૃતિ આપેલી છે. તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર, તો N અને S ચુંબકના બે છેડા હોય, એક N અને S, અને આ ગૂંચળું છે. તો ગૂંચળાને નામ આપી દઈએ અહીંયા A, B, C અને D, અને બેટરી જોડેલી છે પ્લસ માઇનસ. તો અહીંયાથી પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને બળ લાગે અને ભ્રમણ કરે છે. ભ્રમણ કરે એ જ તમારું ટોર્ક. તે ગોળ ગોળ ફરે, આમ ગોળ ગોળ, તો એ શું થઈ જાય? આ રીતના ગોળ 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 ફરે, એને શું કહેવાય? ભ્રમણ કહેવાય. એટલે ભ્રમણ એટલે ટોર્ક કહેવાય. તો આપણે ટોર્ક શોધવાનું છે. હવે અહીંયા તમને આકૃતિના અંદર આપેલું છે. તો અહીંયા જે આ બાજુ છે AB, તો અહીંયા તમને શું આપેલું છે? માપ આપેલું છે. તો અહીંયા AB નું માપ શું છે? તો અહીંયા AB નું માપ તમારે અહીંયા B આપેલું છે. શું આપેલું છે? B માપ આપેલું છે. તમને આ રીતના બતાવેલું હશે. શું આપેલું છે? B માપ આપેલું છે. હવે જે ઉપરનો ભાગ છે એ તમારો શું ભાગ છે? અહીંયા આખો ભાગ A છે. શું છે? A ભાગ. એટલે આ અડધો અડધો થઈ ગયા, વચ્ચેનો ભાગ છે. એટલે આ ભાગ શું થઈ ગયું? A/2. અહીંયા શું થઈ ગયું? A/2. આ થઈ ગયું. એ થોડું સાઈડમાં લખી દઈએ. A/2 અહીંયા C છે. A/2 અડધો અડધો થઈ ગયું. હવે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર N થી S ધ્રુવ તરફ લાગે, અંદરની તરફ. તો અહીંયાથી તમારે N થી S તરફ અહીંયા V લાગે છે. આ થઈ ગયું. હવે બળ લાગે છે. તો અહીંયા આપણે જે ડેટા લખ્યો એ તમારે સૌથી પહેલા લખી લેવાનું. તો શું કરવાનું છે? લખી લઈએ. તો અહીંયા જુઓ, AB અને CD બરાબર B. આ જેટલું છે એટલું જ આ માપ છે, એટલું માપ આ શું છે? B. આ જેટલું છે આ એટલું છે, ના આ એટલું છે. તો અહીંયા જુઓ, આ શું છે? AB અને CD. AB અને CD બરાબર શું મળશે તમને? AB બરાબર CD ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b થાય. હવે અહીંયા જુઓ, આ ભાગ આખું BC શું છે? A છે. તો AD પણ શું થશે? આ લંબચોરસ કે ચોરસ ગૂંચળું છે. તો અહીંયા બંનેનું સામસામેનું માપ સમાન થાય. તો BC બરાબર AD ઇઝ ઇક્વલ ટુ A. એ માપ થઈ ગયું. હવે આ અડધું માપ છે, આ અડધું માપ છે. A/2 એની આપણે જરૂર પડશે એટલા માટે લખેલું છે. હું તમને બે રીતો શીખવાડી આની પર. હવે આ માપ થઈ ગયું. હવે જુઓ, હવે બળ લાગે છે. તમને ખબર છે એક ગૂંચળું આ પ્લેટ ઉપર ફરે, એક પ્લેટ પર બે પ્લેટ છે, આ રીતના ફરે. આ રીતના આ જુઓ, આ એક ઉપર જાય છે, એક નીચે જાય છે. આ જમણો હાથ છે એમાં ઉપર જાય છે અને ડાબો હાથ છે એમાં નીચે જશે. આ રીતના ભ્રમણ કરે. આ રીતના તો શું થાય? એક ઉપર જાય, એક નીચે જાય. તો માની લો કે આ ભાગ છે તમારું, અહીંયા તમને ઉપર જાય છે. આ પ્લેટ શું જાય છે? ઉપર જાય છે. તો એને F2 નામ આપી દઉં. અને અહીંયા આ જે પ્લેટ છે, આ પ્લેટ એ નીચે તરફ જાય છે, એને F1 નામ આપી દઉં. અને નીચે અંદરની તરફ જાય એટલે એને આપણે ચોકડી વડે દર્શાવતા હતા. અને ઉપરની તરફ જાય એટલે બિંદુ વડે, ટપકા વડે. અહીંયા જુઓ, ટપકા વડે. અને આ અંદરની તરફ જાય છે તો આને શું બતાવવાનું? ચોકડી વડે. શું બતાવવાનું? ચોકડી વડે. આ થઈ ગયું. આપણે ચોકડી વડે બતાવી દઈએ છીએ. અહીંયા ચોકડી વડે આ F1 આ થઈ ગયું. હવે આપણે બળ શોધીએ. તો બળ તો બે AB અને CD પર લાગે છે. શું કરે લાગે છે? તો આપણે બે બળ શોધી લઈએ. હવે BC એટલે આ ભાગ જોઈએ. BC અને AD પર લાગતું બળ શોધવાનું છે. તો આપણે BC પર અથવા AD પર લાગતું બળ શોધીએ. સૌથી પહેલા BC અને AD પર લાગતું બળ. તો આ બળ શોધીએ. તો બળનું મૂલ્ય આપણે ખબર છે, જે ત્રણ થિયરી જોઈ ગયા. પહેલી એના પહેલા બીજી અને આ ત્રીજી છે, એના અંદર સૂત્રનો ઉપયોગ થાય છે. તો અહીંયા જુઓ, કઈ સૂત્રનો ઉપયોગ થાય છે? I/L ક્રોસ B, બિલ સાઇન થીટા વાળું સૂત્ર ત્રીજી વખત ઉપયોગ થાય થિયરીના અંદર. ત્રીજી થિયરી છે એના અંદર ત્રીજી વખત ઉપયોગ થાય. ત્રીજી વખત પહેલી થિયરીના અંદર આ સૂત્ર હતું, પછી બીજી થિયરી અને ત્રીજી થિયરી છે. તો 3 વખત ઉપયોગ થયો આના ચેપ્ટરના અંદર. એટલે આ સૂત્ર મોસ્ટ IMP છે, તમે યાદ કરી લે. હવે આપણે ILB સાઇન થીટા લખતા હતા. શું લખતા હતા? I આ કાઢી નાખીએ
તો શું થઈએ આઈ એલ બી સાઇન થીટા. પણ આ જે આ સાઇન થીટા કોણ આવે છે અહીંયા જુઓ એલ આપણે કોની બીસી ની વાત કરીએ છીએ બીસી ની, તો અંતર કેટલું છે આખું બીસી માટે એ છે, તો અહીંયા એલ શું થશે એ થશે. શું થશે એલ એ થશે. તો અહીંયા એ લખી દઈએ એ, અહીંયા બી અને અહીંયા સાઇન થીટા. આ થઈ ગયું. હવે જુઓ બીસી ની બાજુ આ બીસી છે બીસી અને આ એલ એટલે બીસી થઈ ગયું, એલ એટલે બીસી અથવા એ લઈ લીધું આપણે. હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર પણ એ જ આ બાજુ જ લાગે જુઓ એન થી એસ તરફ, એન થી એસ તરફ. તો બંને એક જ દિશા હોય. આ જુઓ સમાંતર છે, સમાંતર હોય તો થીટા શું થઈ જાય 0 થઈ જાય. શું થઈ જાય 0. તો અહીંયા શું થશે અહીંયા તમે લખશો એ સમાંતર બી, તેથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તેથી સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે મૂલ્ય 0 થઈ જશે. શું થઈ જશે મૂલ્ય 0 થઈ જશે. શું થશે મૂલ્ય સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0, એફ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે બીસી અને એડી પર કોઈ બળ લાગતું નથી. આ બીસી અને એસી પર કોઈ બળ લાગતું નથી. આ જે બીસી બાજુ છે અને એડી બાજુ છે એના પર કોઈ બળ લાગતું નથી. હવે આપણે આગળ જોઈએ તો હવે બે બાજુ પર તો જોઈ ગયા. હવે આપણા પાસે એબી બાજુ છે અને સીડી બાજુ છે. મેં વાત તો કરી લીધી કે F1 અને F2 બળ લાગે છે, ગોળ ફળે છે એટલે આ રીતના વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે બળ લાગે છે. તો અહીંયા તો ગોળ ફળે છે, તો એ રીતે ગોળ ફળે છે એક ઉપર તરફ એક અંદર તરફ. તો હવે એબી અને આપણે એબી પર લાગતું બળ શોધીએ, ત્યાર પછી સીડી પર લાગતું બળ શોધીએ. એબી પર લાગતું બળ, એબી પર લાગતું બળ એને શું નામ આપી દઈએ F1 નામ આપી દઈએ. શું નામ આપી દઈએ F1, F A B. તો અહીંયા F A B શોધવાનો છે. તો હવે એ જ સૂત્રનો ઉપયોગ કરશું. શું કરશું આ જે સૂત્રનો ઉપયોગ કરે એ જ. તો I L B સાઇન થીટા કરી દઈએ ડાયરેક્ટ. તો લખી આપું I L ક્રોસ B સદી. અહીંયા શું થશે I L B સાઇન થીટા. હવે જુઓ AB બાજુ આ બાજુ છે અને આ બાજુ છે, તો ખૂણો કેટલો થયો 90 થયો. શું થયું 90. અહીંયા જો ફરતી આ AB બાજુ છે અને આ ચુંબકીય ક્ષેત્ર આ દિશા આ AB બાજુ, અહીંયા AB બાજુ અને ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ આ દિશામાં. હવે વચ્ચેનો ખૂણો કેટલો થયો 90 નો ખૂણો થયો. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો અહીંયા લખી દઈએ આપણે I આ મૂલ્ય કેટલું લીધું AB વચ્ચેનું B છે, તો અહીંયા B લખી દઈએ B અને અહીંયા કેપિટલ B અને સાઇન થીટા. થીટા તમે તમને સમજાવી લીધું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 કારણ કે લંબ છે B લંબ B. આ બંને શું છે આ બંને વચ્ચેનો ખૂણો છે, બંને વચ્ચેનું. L ઇઝ ઇક્વલ ટુ B લીધા છે આપણે, L ઇઝ ઇક્વલ ટુ સ્મોલ b લીધેલા છે. તો આ B વચ્ચેનો ખૂણો શું થશે હોવાથી શું થાય થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો સાઇન 90 થાય. તો અહીંયા આપણી કિંમત મૂકી દઈએ F1 ઇઝ ઇક્વલ ટુ I B B સાઇન 90. તો અહીંયા શું થશે I B B અહીંયા 1 લખી દઉં. તો અહીંયા શું થશે F1 ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ b કેપિટલ B. તો F1 મૂલ્ય મળી ગયું. પણ આની દિશા શું હશે દિશા અંદરની તરફ. શું હશે અંદરની તરફ. શું દિશા હશે અંદરની તરફ, અંદરની તરફ, અંદરની તરફ. થઈ ગયું. આ F1 શોધી લીધું. હવે એવી ને એવી રીતે આપણે BC માટે શોધી લઈએ. શું કરી દઈએ BC માટે શોધી લઈએ. તો BC પર લાગતું બળ શું હશે બળ એટલું હોય, જેટલું બળ લાગશે એટલું જ બળ લાગશે. તો અહીંયા આપણે BC પર લાગતું બળ, તો અહીંયા નામ આપી દઈએ F2. તો અહીંયા આ જે કરી પ્રોસેસ એને જ પ્રોસેસ આના અંદર લાગે અને મૂલ્ય પણ એ જ મળે. તો તેવી જ રીતે અહીંયા તમારે લખી દેવાનું તેવી જ રીતે BC પર લાગતું બળ F2 ઇઝ ઇક્વલ ટુ I. અહીંયા શું થશે B એમને આવશે અને B આ બધું એમને જ આવશે. પણ અહીંયા જુઓ દિશા શું આવશે આની દિશા બહારની તરફ. આ અંદરની તરફ જોવા મળ્યું અહીંયા બહારની તરફ. અહીંયા તમે અંદરની તરફ માટે ચોકડી નિશાની આપી છે, અહીંયા ડોટ વાળી. આ તમને ખબર છે. હવે બંને મૂલ્ય તમારા કેવા છે બંને મૂલ્ય કેવા છે સમાન છે. શું છે બંને મૂલ્ય સમાન છે. હવે બંને મૂલ્ય તો સમાન છે પણ દિશા અલગ અલગ છે. માની લો આને ધન લઈ લઈએ અને આને શું કરીએ ઋણ લઈ લઈએ ઋણ. તો હવે પરિણામી બળ એટલે
પરિણામી એટલે કુલ બળ શોધવાનું. F ઇઝ ઇક્વલ ટુ શું થાય? બંનેનો સરવાળો થાય કે ના થાય? હવે માની લો કે શું થાય? બંનેનો સરવાળો કરો તો એકની પ્લસ લેવાનો, એકનું માઇનસ લેવાનો. તો અહીંયા જુઓ IBB, એકની એક અંદરની તરફ, એક બહારની તરફ, તો એક ધન હોય તો એક ઋણ લેવું પડે. અહીંયા શું થાય? IBB, આ F2 પણ છે, F2 અહીંયા પ્લસ લખી, અહીંયા શું કરવાનું? માઇનસ. IBB હવે માઇનસ બાદ કરી નાખો તો અહીંયા શું થાય? 0 થઈ જાય. તો પરિણામી બળ શું મળ્યું તમને? પરિણામી બળ શું મળ્યું? 0 મળ્યું. અથવા તમે પરિણામી બળ 0 મળ્યું તો આને આ રીતે પણ લખી શકો છો. તો અહીંયા પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ F1 પ્લસ F2. તો પરિણામી બળ 0 થઈ જાય. તો F1 પ્લસ F2. હવે એક પરને આ સાઈડ લાવો, પેલી બાજુ લઈ જાઓ તો શું થાય? એક પ્લસ થઈ જાય, એક માઇનસ થઈ જાય. તો તમને મળી ગયું એક બળ ધન હોય તો એક બળ ઋણ હોય. તો આ બે રીતે હું તમને શીખવાડી છું. હવે આ બંને બળો એક રેખસ્થ નથી. શું છે? આ બંને મૂલ્ય અહીં જુઓ F1 અને F2 સમાન મૂલ્યના છે. અહીં F2 અને F1 બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા છે. એકની ઉપર છે તો એકની નીચે છે. એટલે આ રીતના એક ઉપર અંદરની તરફ, એક બહારની તરફ. એ રીતના F1 નું મૂલ્ય અંદરની તરફ અને F2 નું મૂલ્ય બહારની તરફ. તો બંને મૂલ્ય સમાન પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે તથા તેઓ એક રેખસ્થ નથી. એક રેખસ્થ એટલે બંને એક રેખસ્થ કહેવાય. તો એ એવા એક રેખસ્થ નથી. એક ઉપર તરફ લાગે છે જ્યારે બીજું નીચે તરફ લાગે છે. અહીંયા F1 લાગે છે, અહીંયા F2 લાગે છે. આ રીતના એક પ્લેટ છે, એક પ્લેટ ઉપર જાય છે, એક પ્લેટ નીચે જાય છે. F1 એક રેખસ્થ ન હોવાથી બળ યુગ્મ રચે છે. શું રચે છે? બળ યુગ્મ રચે છે. તો હવે શું થાય છે? આ ગુંચરા પર શું થાય છે? એક F1 અને એક F2 જાય છે અને આ રીતના છે બે પ્લેટ. આ વચ્ચે માની લો કે અહીંયા આ રીતના છે પ્લેટો. એક ઉપર તરફ બળ લાગે છે અને આ રીતના એક નીચે તરફ બળ લાગે છે. અહીં F1 અને અહીંયા F2 બળ. હવે અહીંયા બળ યુગ્મની રચના થાય છે એટલે મતલબ કે એક બળ નીચે તરફ ધક્કો લગાવે છે, એક બળ ઉપર તરફ ધક્કો લગાવે છે. તો આ શું થશે? આ એક આ સાઈડ બળ લાગે, આ સાઈડ ફરવાનો ટ્રાય કરશે, એના આ બાજુ ફરવાનો ટ્રાય કરશે. તો શું થશે? આ રીતના ગોળ 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 ફરશે. શું થશે? આ રીતના ગોળ ગોળ ફરશે. તો આ ગોળ ગોળ ભ્રમણ કરે એને શું કહે છે? ટોર્ક કહે છે. શું કહે છે? ટોર્ક કહે છે. તો અહીંયા આપણે શું કરવું પડે? ટોર્ક શોધવું પડે. શું કરવું પડે? ટોર્ક શોધવું પડે. તો આપણે ટોર્ક શોધીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટો કહેવાય. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ અહીંયા સૂત્ર છે. તમે બંને F1 અને F2 વડે ટોર્ક લાગે તો આપણે F1 ના લીધે લાગતું ટોર્ક અહીંયા ટોર્ક 1 કહી દઈએ. F1 ના લીધે લાગતું ટોર્ક અહીંયા લખી દઈએ. F1 ને લીધે લાગતું ટોર્ક અને પ્લસ F2 ના લીધે લાગતું ટોર્ક. તો અહીંયા τ1 પ્લસ τ2. પણ અહીંયા ટોર્કનું સૂત્ર ખાસ યાદ રાખજો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. R ક્રોસ F આ ખાસ યાદ રાખજો. પ્લસ આના માટે R ક્રોસ F2 ના કારણે. હવે અહીંયા જુઓ F1 તો એમને વચ્ચે, પણ F1 અહીંયા નીચે તરફ ધક્કો લગાવે છે. તો એ આ અડધા ભાગની પ્લેટ છે. આ અડધા ભાગની પ્લેટ આ સાઈડથી ડાબી બાજુની એના પર બળ લગાવે છે. તો એના માટે અંતર કેટલું છે? અંતર જુઓ a/2. આ એટલા માટે લખ્યું હતું a/2. તો અહીંયા a/2 છે અંતર. a/2 ક્રોસ F1 પ્લસ અહીંયા એવી જ રીતે જમણી બાજુનું પણ શું છે? અહીંયા બળ લગાવે છે ઉપરની તરફ, પણ અંતર કેટલું છે? a/2 અને અહીંયા F2 થઈ ગઈ. હવે શું થશે? F1 અને F2 ના સૂત્રો તો તમને ખબર છે. F1 અને F2 ના આ બંને માટે સૂત્ર તો એક જ છે. મૂલ્ય શું આવે છે? એક જ આવે છે, IBB. તો અહીંયા આપણે લખી દઈએ a/2, અહીંયા લખી દઈએ I સ્મોલ b કેપિટલ B પ્લસ a/2 ક્રોસ I સ્મોલ b કેપિટલ B. હવે તમને ખબર છે અહીંયાથી કોમન શું નીકળે છે? કોમન જે નીકળતું હોય તમે કાઢી શકો છો. તો કોમન કાઢી લઈએ, અથવા બંને જો સમાન છે a/2 ક્રોસ IBB, a/2 ક્રોસ IBB. એક વખત અને બે વખત તમે આ લખી શકો છો. 2 ગુણ્યા, અથવા તમે કોમન પણ કાઢી શકો છો. અહીંયાથી તમે જુઓ આ આખું કોમન કાઢી લો. આ અહીંયા આ જુઓ અહીંયાથી આખું કોમન કાઢી લો. a/2 IBB
બી. અહીંયાથી આખું કોમન કાઢી લીધું તો અહીંયા તો કશું ના વધ્યું, તો કશું ના વધ્યું એટલે તમે ગુણાકારમાં 1 લખી શકો. 2 ગુણ્યા 1 અહીંયા 2 ગુણ્યા 1 કરી દીધી હોય તો તમે ખાલી 2 લખ્યા હોય. અહીંયાથી 2 પ્લસ 2 છે. હવે અહીંયા તમે 2 કોમન કાઢી લીધો તો અહીંયા કશું નથી. તો તમે 2 ક્રોસ 1 પણ લખી શકો છો. તો 2 કોમન કાઢી લીધા, 2 ક્રોસ 2, 2 ક્રોસ 1, તો અહીંયાથી 2 કોમન કાઢી દીધા તો 2 આવી ગયા બહાર. 1 વધ્યું પ્લસ અહીંયાથી 2 પણ કોમન કાઢી લીધા તો 1 વધ્યું. તો 1 પ્લસ 1 2 થઈ ગયા. હવે એવી રીતે અહીંયાથી બધું કોમન કાઢી લઈએ તો શું વધ્યું? 1 વધ્યું. અહીંયાથી શું વધ્યું? 1 વધ્યું. આ 1 વધ્યું અને અહીંયાથી પણ બધું કોમન કાઢી લીધું. 1 વધ્યું. 1 પ્લસ 1 શું થઈ ગયું? 2 થઈ ગયા. a/2 I સ્મોલ b કેપિટલ B. અહીંયા 2 થઈ ગયા તો 2 કેન્સલ. અહીંયા શું જવાબ આવ્યું? હવે I છે એને આગળ લખું છું, આ a અને આ સ્મોલ b અને આ કેપિટલ B. હવે તમને ખબર છે કે અહીંયા કોઈ ચોરસ આ રીતના મૂકેલું હોય તો અહીંયા b છે અને અહીંયા a છે. તો તમારે ક્ષેત્રફળ શોધવું હોય, ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો a ક્રોસ b એવી શું થઈ ગયું? ક્ષેત્રફળ થઈ ગયું. તો તમારે અહીંયા બાજુમાં લખી શકો છો AB = a ક્ષેત્રફળ થઈ ગયું. તો હવે આની જગ્યાએ તમે શું લખી શકો છો? IAB લખી શકો છો. તો ટોર્ક મળી ગયું. શું મળી ગયું? ટોર્ક મળી ગયું. ટોર્ક = IAB. પણ આ બંને સદિશ છે. શું છે? હવે આ અદિશ છે પણ અહીંયા સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો તમે ટોર્ક અહીંયા બીજું મૂલ્ય લખો છો. અહીંયા ધ્યાન આપજો ખાસ. તો અહીંયા જો ટોર્ક શું આવશે? ટોર્ક સદિશ I A ક્રોસ B સદિશ. આ થઈ ગયું. હવે તમારે આના સૂત્ર તમારે આ એક આંટા છે, આ એક ગુંજનું છે એક. તો એવા n આંટા હોય તો n આંટા માટે લખવું હોય તો શું લખી શકો? n આંટા માટે લખો આ ટોર્ક જે સૂત્ર છે, આ જે સૂત્ર લખ્યું ટોર્ક શું છે? IAB. આ બંને ક્રોસ હતો અહીંયા વચ્ચે, ક્રોસ હતો ક્રોસ. આ ક્રોસ છે ક્રોસ કાઢ્યું તો શું થઈ જાય? IAB sin θ. તો હવે n આંટા માટે લખો. n આંટા માટે શું અહીંયા તમે લખી દેજો n આંટા માટે. n આંટા એટલે તમારે n વડે ગુણી નાખવા. તો અહીંયા શું કરવાનું? n વડે ગુણી નાખો તો શું થઈ જાય? IAB n લખી sin θ. પણ તમે એક લાઈનમાં લખશો ગમે રીતના તો તમને સૂત્ર યાદ રાખવામાં તકલીફ નહીં પડે. હવે આ sin θ યાદ નહીં રાખો તો હાલ ચાલશે. પણ તમે તો અહીંયા જુઓ તમારે શું કરવાનું? લાઈનમાં યાદ રાખો BINA. તો અહીંયા ટોર્ક તમે શું યાદ રાખશો? બીના. શું યાદ રાખજો? ટોર્ક બીના sin θ. બીના sin θ. ટોર્ક બીના sin θ. તો આ હતું તમને ટોર્ક મળી ગયું. હવે આ ટોર્ક છે, આ ટોર્ક. તો અહીંયા જુઓ આ પ્લેટો છે, અહીંયા આ બંને સમાંતર એક જ દિશાના અંદર હતા. હવે અહીંયા જુઓ અહીંયા ટોર્ક છે B, આ ચુંબકીય ક્ષેત્ર B આ દિશામાં લખવાનું છે. પણ પ્લેટ જે સમાંતર હતી એવી જગ્યાએ થોડી ત્રાંસી થઈ જાય. શું થઈ જાય? ત્રાંસી થઈ જાય. તો આ a/2 થઈ જાય, આ a/2 થઈ જાય. આ પ્લેટ અહીંયા નીચે બળ લગાવ, આ ઉપર બળ લગાવ. તો અહીંયા વચ્ચે ખૂણો શું પડી ગયો તમારે? આ બંને વચ્ચે આ m મળી ગયો. અહીંયા તમારો θ બની ગયો. પણ બળ તો એટલું ને એટલું લાગવાનું છે. શું લાગવાનું છે? બળ તો એટલું ને એટલું લાગવાનું છે. તો અહીંયા તમારે બુકની અંદર આ બીજી થિયરી પણ આપેલી છે કે અહીંયા તમને શું કીધું છે એના અંદર. તો હું તમને કહું તો એના અંદર એવું કીધેલું છે કે θ કોણે શું કીધું છે? θ કોણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ના હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર આ ચુંબકીય છે એ ક્ષેત્રની દિશામાં ના હોય અને θ કોણે હોય ત્યારે આપણે શું કરવાનું છે? શોધવાનું છે આ બધું ફરીથી. શું કરવાનું છે? θ કોણે હોય તો એના માટે શોધવાનું છે. આ બધું ફરીથી એમને મત લખવાનું અને તમારે બળ પણ શું મળશે? તો આ AB પર આપણે જે બળ શોધ્યું AB પર એ પણ એવું જ આવશે ફરીથી. આ તમે જે શોધ્યું છે એમને મત ફરીથી આપવાનું છે. એટલું એટલું શું આવશે? એટલું અને એટલું જ ફરીથી એ આવશે. શું આવશે? એને જ અહીંયા એને જ આવે છે. અને આ F1 પર એટલું ને એટલું આવે છે અને F2 પણ એટલું ને એટલું આવે છે. અને આજે ખબર છે તમને કે બળ યુગ્મ રચે તો અહીંયા F1 લાગે, અહીંયા ઉપર F2 લાગે અને શું થાય? અસર નાબૂદ થાય. શાની અસર થાય? F1 ના લીધે અસર નાબૂદ થાય છે. આ થઈ ગયું. અને ફરીથી તમારે શું કરવાનું છે? આ જ બધું ફરીથી લખી લેવાનું. શું કરવાનું છે? તો એટલા માટે આપણે ફરીથી એક લખતા નથી. શું કરીએ છીએ આપણે? એ ફરીથી લખતા નથી અને લખવાની જરૂર પણ છે નહીં. આ જ થિયરી લખી લેવાની. જો તમારે ટોર્ક શોધવાનું કે તો આ તમારે લખી લેવાની.
થીટા કોણે દર્શાવવાની કોઈ જરૂર છે નહીં. તો અહીંયા ફરીથી આ લખી લેવાની છે થીટા કોણ. આ બધું એને સેમ ટુ સેમ એ લખી લેવાનું છે. શું લખી લેવાનું છે? આ જ લખી લેવાનું છે. હવે આપણે આગળ એના આ જે સૂત્ર જે જોયું એનું ઇમ્પોર્ટન્સ જોઈએ, મહત્વના મુદ્દા જોઈએ, ઇમ્પોર્ટન્ટ કેસ. અહીંયા જે આ સૂત્ર જે છે એ તમારે આ વિડીયોને પોઝ કરીને આગળ સુધી તમે લખી લો. આપણે થીટા કોણ માટે જે મેં તમને કહ્યું થીટા કોણ માટે, તો તમારે આટલેથી વધુ ફરીથી લખી લેવાનું. EB પર લાગતું બળ, BC પર લાગતું બળ, પરિણામી બળ 0 થવાનું છે. ટોર્ક શોધી લેવાનું અને ટોર્ક માટે R ક્રોસ F સૂત્ર યાદ રાખી લેવાનું. શું કરવાનું? R ક્રોસ F સૂત્ર યાદ રાખી લેવાનું. અહીં જો R ક્રોસ F અને અહીંયા R ક્રોસ F આ થઈ ગયું. આ રીતે તમારે આ પણ થિયરી યાદ રાખી લેવાની. હવે સૌથી પહેલા મહત્વના મુદ્દા જોતા પહેલા મેં ટોર્કનું સૂત્ર તમને કેવી રીતે યાદ રખાયું એ યાદ કરો. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું? બીના સાઇન થીટા યાદ રખાયું છે. સાઇન થીટા. હવે સાઇન થીટા કાઢવું હોય તો શાના વચ્ચે બેના વચ્ચેનો ખૂણો છે તો એ તમારે સદિશ સ્વરૂપે દર્શાવી દેવાનો. તો શાના બે વચ્ચેનો ખૂણો છે? તો A અને B વચ્ચેનો ખૂણો છે, પહેલું અને બીજા વચ્ચેનો. IN અહીંયા B અથવા AB સદિશ કરી દીધી. A સદિશ ક્રોસ B સદિશ થઈ ગયું. હવે થીટા એ શાના વચ્ચે? અહીંયા થીટા હતો એ શાના બે વચ્ચેનો ખૂણો છે? તો ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો છે. આ શું છે? આ ક્ષેત્ર. અને અહીંયા છે B છે ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો હોય. શાના વચ્ચેનો ખૂણો હોય? આ બે વચ્ચેનો ખૂણો છે થીટા. જ્યારે ક્રોસ તમે કાઢો એટલે સાઇન થીટા લાગી જાય. હવે અહીંયા એક તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે. તો IA ને શું કહે છે? IA ને ગુંચરાની ચુંબકીય મોમેન્ટ કહે છે. ચુંબકીય મોમેન્ટ શું એમ કહે છે. તો તમે IA ને શું વડે દર્શાવી શકો છો? M વડે, સ્મોલ m વડે દર્શાવી શકો છો. IA ને ચુંબકીય મોમેન્ટ કહે છે. હવે તમે n બરાબર 1 લઈ લો. n બરાબર 1 લઈ લો આ સૂત્રના અંદર. તો શું થઈ જાય? તો અહીંયા આ જે સૂત્રના અંદર અહીંયા તમે લીધું બીના, આ તમને સૂત્ર 90 થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લઈ લો. તો તમારું સૂત્ર શું થઈ ગયું? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના થઈ જાય. શું થઈ જાય? બીના થઈ જાય. હવે IA ને તો તમે શું કહો છો? n બરાબર 1 લઈ લીધું તો BIA થઈ ગયું. n બરાબર 1 લેતા અહીંયા n બરાબર 1 લેતા તો BIA થઈ ગયું. હવે IA ને તો આપણે શું કહીએ છીએ? IA ને તો m કહે છે. તો B અને m થઈ ગયું. પણ અહીંયા આ શું બતાવવાનું? તમારે સદિશ બતાવવાનું છે. તો અહીંયા IA ક્ષેત્રફળ સદિશ છે. તો સદિશ બતાવો. આ પણ સદિશ છે. તો અહીંયા તમારે બંનેને ક્રોસ કટક લાગશે. શું લાગશે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ m ક્રોસ B સદિશ. આ થઈ ગયું. આ શાના માટે? ચુંબક માટે છે. ચુંબક માટે. એવી જ રીતે ચેપ્ટર 2 અથવા 1 ના અંદર પણ ટોર્ક આવે છે વિદ્યુત માટે. તો એને શું છે? અહીંયા જેમ વિદ્યુત ચુંબકીય ડાયપોલ છે, ચુંબકીય મોમેન્ટ છે, તેમ અહીંયા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હશે. વિદ્યુતના અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m અને અહીંયા આ સૂત્રના અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P અને અહીંયા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર આવે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આવે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે n આંટા માટે લખીએ આપણે. આ ને ભાગ આ મોમેન્ટની n આંટા માટે લખીએ. n આંટા માટે તો શું થઈ જાય? આ IA તો છે તો n લાગી જાય. તો શું લાગી જાય? n લાગી જાય. IA તો છે જ, n લગાવી દેવાનું. અહીંયા તો n લગાવી દે. n આંટા માટે તમને મોમેન્ટ મળી જાય. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી જાય. ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય મોમેન્ટ m મળી ગયું. પેલામાં બીના યાદ રખાય. અહીંયા તમારે શું યાદ રાખવાનું? અહીંયા મીના શું કરવાનું? અહીંયા આખાને મીના યાદ રાખી દેવાનું. તો અહીંયા મીના બનાવી દેવાનું. તો અહીંયા MINA તો થઈ ગયું મીના. અહીંયા તમારે શું યાદ રાખવાનું? મીના યાદ રાખવાનું. ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય મોમેન્ટ અથવા ચુંબકીય મોમેન્ટને તમારે મીના યાદ રાખવાનું. અને ટોર્ક માટે બીના અથવા બીના સાઇન થીટા યાદ રાખવાનું. તમને મળી ગયું. હવે તમારે આ મોમેન્ટ છે, મોમેન્ટ એનું તમારે એકમ શોધવું હોય. એકમ તો એકમ માટે શું થાય? આ તો આ n તો સંખ્યા છે, એનો એકમ ના હોય. પણ અહીંયા પ્રવાહનો એકમ શું હોય? એમ્પિયર. અને આ જે
ક્ષેત્રફળ છે એનો એકમ શું હોય? મીટર સ્ક્વેર. તો મળી ગયું. પારિમાણિક સૂત્ર બનાવીએ. શું બનીએ? પારિમાણિક સૂત્ર. તો આ શું છે? આ એ છે એ એમ્પિયર નો છે. અહીંયા કેપિટલ એ આવે, આ ખાસ યાદ રાખવાનું. આ વિદ્યુત પ્રવાહનો એકમ એ છે. તો અહીંયા તમારે શું આવે? M0 L mlt લખી દેવાનું અને એ વિદ્યુત પ્રવાહ માટે. તો વિદ્યુત પ્રવાહ એ છે તો 1 લખી દેવાનું અને મીટર સ્ક્વેર એટલે લંબાઈ એટલે 2 લખી દેવાનું. બીજું સમય નથી અને દર નથી તો શું કરી દેવાનું? 0 કરી દેવાનું. આ પારિમાણિક તમારું સૂત્ર બની ગયું. તો આ હતી તમારે ટોર્ક શોધવાની થિયરી જે એકદમ ઈઝી હતી. હજી આપણે ટોર્ક શોધવાનું બાકી છે. ટોર્કના અમુક કિસ્સા બાકી છે તો એ પણ જોઈ લઈએ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ મેં તમને શું શીખવાડ્યું? MB. શું શીખવાડ્યું? એક સૂત્ર તમારે આ પણ યાદ રાખવાનું છે અને એક સૂત્ર તમારે M ક્રોસ B પણ યાદ રાખવાનું છે અને એક સૂત્ર તમારું શું હતું? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. આ પણ યાદ રાખવાનું છે. R ક્રોસ F પણ યાદ રાખવાનું છે. હવે અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ MB લખીએ. M ક્રોસ B આ થઈ ગયું. M ક્રોસ B કાઢીએ તો MB sin θ થઈ ગયું. sin θ. હવે જે છે એ sin θ પર જ છે. શું છે? θ પર છે. અથવા તમે બીજું સૂત્ર પણ યાદ રાખો તો R ક્રોસ F. શું છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ R ક્રોસ F. તો ક્રોસ કાઢો એટલે શું થયું? R F sin θ થઈ ગયું. તો એ પણ θ પર આધાર રાખે છે. ત્યાર પછી અહીંયા B ના sin θ. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ B ના sin θ. તો આ પણ શું છે? sin θ પર આધાર રાખે છે. હવે θ પર આધાર રાખે છે તો તમારે મહત્તમ ટોર્ક ક્યારે મળે એ જોવાનું છે. તો મહત્તમ ટોર્ક ક્યારે મળે? મહત્તમ ટોર્ક એ સાઈન ની મહત્તમ કિંમત મળે. તો સાઈન ની કિંમત અમે જોતા જશું. 0, 1/2, 1/2, 1/√2, 3/√2, √3/2 અને 1 કિંમત આવે છે. તો 1 છે એ મહત્તમ કિંમત છે. શાની કિંમત છે? sin 90 ની. તો તમારું θ શું બને? મહત્તમ ટોર્ક ક્યારે મળે તમને? ટો મેક્સિમમ ક્યારે મળે? તો θ ઇઝ ઇક્વલ ટુ તમને 90 મળે ત્યારે મહત્તમ ટોર્ક મળે. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? MB sin θ માં બતાવવું હોય તો ટોર્ક sin θ માં બતાવવું હોય તો અને બીના sin θ માં બતાવવું હોય તો પણ આપણે MB માં બતાવીએ છીએ. તો MB અહીંયા તમે sin 90 કિંમત લઈ લો તો આ કિંમત શું થઈ? 1 થઈ ગઈ. તમને શું મળશે? અહીંયા MB મળશે. તો અહીંયા ટોર્ક ની તમારે શું મળશે? મેક્સિમમ મળશે. શું મળશે? ટોર્ક મહત્તમ મળશે. શું મળશે? મહત્તમ ટોર્ક મળશે અહીંયા 90 બરાબર. θ ઇઝ ઇક્વલ ટુ 90 હશે ત્યારે. હવે θ ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ. θ ઇઝ ઇક્વલ ટુ 0. તો 0 હોય ત્યારે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? MB sin 0. તો MB sin 0 ની તો કિંમત શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા તમારે ટોર્ક 0 થઈ જાય. શું થઈ જાય? ટોર્ક 0 થઈ જાય. θ ઇઝ ઇક્વલ ટુ 0 એનો મતલબ શું હોય? સમાંતર છે. તો અહીંયા તમારે સમાંતરના અંદર તમને ટોર્ક મળે છે પણ કેવું ટોર્ક મળે છે? ન્યૂનતમ મળે છે. એકદમ સમાંતરના અંદર ન્યૂનતમ મળે છે. ન્યૂનતમ થાય અને પછી થોડું ભ્રમણ કરી અને શું થઈ જાય છે? ટોર્ક 0 થઈ જાય છે. તો ન્યૂનતમ ટોર્ક એટલે ભ્રમણ કરીને પોતાની મૂળ સ્થિતિ આવી જાય છે. પોતાની મૂળ સ્થિતિ આવી જાય છે અને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 બની જાય છે. તો અહીંયા ન્યૂનતમ ટોર્ક મળે છે. શું મળે છે? ન્યૂનતમ ટોર્ક મળે છે. એવી જ રીતે આ સમાંતર હોય θ ઇઝ ઇક્વલ ટુ 180. 180 મતલબ આ બંને વિરુદ્ધ દિશામાં એને શું કહેવાય? પ્રતિસમાંતર. તો ટો ઇઝ ઇક્વલ ટુ MB sin 180. sin 180 નું પણ મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય. તો અહીંયા પણ 0. અહીંયા ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પણ તમને શું મળશે? 0 મળશે. તો અહીંયા પ્રતિસમાંતરના અંદર પણ ટોર્ક ઉદ્ભવે પણ ન્યૂનતમ ઉદ્ભવે છે. એકદમ ન્યૂનતમ ટોર્ક શું ઉદ્ભવે છે? આ બંને કિસ્સાના અંદર એકદમ લઘુત્તમ અથવા એવું ટોર્ક ઉદ્ભવે છે કે જે 0 થઈ જાય છે. અહીંયા તમારે એકદમ ન્યૂનતમ ટોર્ક ઉદ્ભવે પછી શું થઈ જાય છે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. તો આ બંને કિસ્સામાં ટોર્ક ઉદ્ભવે પણ થોડુંક ઉદ્ભવે બંધ થઈ જાય છે એટલે 0 થઈ જાય છે. તો તમારે મહત્તમ ટોર્ક મેળવવું હોય તો બંને M અને B. તો M શું છે? ચુંબકીય મોમેન્ટ M, IA અથવા IA વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્ર એને ચુંબકીય મોમેન્ટ કહે છે. A અને B એટલે ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર અને મોમેન્ટમ એટલે I અને A. IA એટલે મોમેન્ટમ અને આ બંને સિવાય 90 ડિગ્રી હોય
90 ડિગ્રી હોય એટલે આ બંને આ રીતના હોવું જોઈએ. બી આ રીતના, તમારે એમ આ રીતના હોવું, તો બંને વચ્ચેનું ખૂણું 90 થઈ જાય તો મહત્તમ ટોર્ક મળે. આ બંને એક જ દિશામાં હોય અથવા પ્રતિસમાંતરમાં હોય, આ બંને એક જ દિશા અથવા પ્રતિસમાંતર, એ વચ્ચે ટોર્ક ઉદ્ભવે છે, પણ એકદમ ન્યૂનતમ ઉદ્ભવે છે અને પછી શું થઈ જાય, 0 થઈ જાય છે. તો આ મહત્વના કિસ્સા હતા અને થિયરી એકદમ ઈઝી છે. અને તમારે સૂત્ર પણ ખાસ એવા છે કે તમને યાદ રહી જાય છે. અને યાદ રાખવાની તમારે ટ્રીક પણ સુધી લેવાનું છે. તો અહીંયા જુઓ, બીના, તમે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના, પછી બીજું સૂત્ર યાદ રાખવાનું, તો બીને જો સાઇન થીટા આપેલો હોય તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા. ત્યાર પછી અહીંયા મીના એન આંટા માટે મીના આંટો ના આપ્યો હોય તો મીનામાંથી એન કાઢી લેવાનો, એટલે એમ આઈ એ આ બની ગઈ. ત્યાર પછી બીજું શું થયું, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમબી, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમબી અથવા એમબી સાઇન થીટા. પછી બીજું માટે આવે તો પીઈ, ટોર્ક ઇઝ ઇક્વલ પી. પણ આ સૂત્ર યાદ રહી જાય છે અત્યારે, ટોર્ક ઇઝ ઇક્વલ એમબી બીના, પછી બીના સાઇન થીટા, આ સૂત્ર યાદ રહી જાય. આર ક્રોસ એફ, આ સૂત્ર યાદ રહી જાય એવા છે ટોર્કના, એમબી આર ક્રોસ એફ બીના સાઇન થીટા બી, એ યાદ રહી જાય છે. તો એકદમ ઈઝી થિયરી હતી. તો તમે લખીને પ્રેક્ટિસ કરજો તો જલ્દી યાદ રહી જશે.